મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હવે આપણે જાગી જશે. દાડિયા લઈને જવાનું છે આજ. અને અહીંયા અમારા અત્યારમાં સવારમાં કામ હાલે છે અને મકાનનું કામ જો બધું અત્યારે પડી જ ગયું છે. પછી નળિયા કાઢી નાખ્યા છે. હવે આમાં પતરા ફિટ કરી દેવાના છે અને આખી દિવાલે પાડી નાખી છે. હવે ખાલી ઓલું થોડુંક એવું રહ્યું છે એ બધું પાડવાનું છે. કા ગાંધી સાહેબ? હા, અમારે અત્યારે છે ને રાતનું કામકાજ હાલે એમ. 2 દિવસ રાતે કામ કરીએ છીએ એટલે બધું વહેલા ઉકલે એમ. દિવસે કોઈ અમે નવીરા ન હોય એટલે રાતે બધું કામ કરવું પડે. ને જ્યાં ખડકી એ બધી બાકી છે લગાડવાની. અત્યારમાં નશો કરીને આવે છે મમરો. કેમેરો પકડી લીધો પણ અટાણમાં નશો કરીને આવ્યો આ મમરો અમારા ગામનો. સવારમાં માથા કૂટ. અમારા ઝીણાભાઈ નું ઇન્ટરવ્યુ લેવાનું છે ભાઈ. આ દુકાનના માલિક છે. માવા બનાવે 1 નંબર. દઉં ભાઈ 1 નંબર માવા બનાવે. હા ભાઈ, આ ભાઈ અમારો વિડીયો જોઈ છે, વાયરલ કરવાના છે ભાઈ. અમે વાયરલ જ છે કા. હવે તમે ક્યારે વ્લોગમાં આવશો? રેડી? જોયા કરજો 2 જણા. તો ફેમિલી હવે અત્યારે અમે પૂગી જશે અમારા રાજુલા. ને જો ભાઈ પદમાં તારો પ્રીતમને લઈને આવ્યા છે. આ ભાઈની ગાડી છે ને આપણા દાડિયા બધા જો અત્યારે ડુંગળી સોફામાં હવે લાગી જાય. આગળ 4 થાય છે તો બધા એ તો કપડા ને એવું બધું પહેરે છે. હા, બાકી તો અમારા આ છે રાજભાઈ. કેમ છે? સારું. એક અમારે એક ભાઈ અહીંયા છે. કેમ છે? સોફી નાખીને સોફી જ નાખવાની હોય ને. આ બધી આપણે સોફાની છે. 30 વીઘાની સોફાની છે અમારે. તો ભાઈ બોલેરાના અહીં સાઈડમાં મૂકી દીધો છે. હવે ડુંગળી સોફા લાગી જાય. આજ ભાઈ પડું તમને બતાડું. પડું ક્યાં 1 નંબર છે ને એટલે આજ મારે કામે લાગવાનું છે. બાકી તો ન લાગે. પડું મસ્ત છે. કાલ છે ને ઢેફા વાળું હતું. આજ પડું 1 નંબર છે એટલે લાગી જવાનું છે. તો ભાઈ હવે ડુંગળી સોફાનું આપણે ચાલુ કરી દીધું છે. આજ હું કામે લાગી જાઉં. લાગવાનું હોય એમાં આપણે ફેર ન પડે. ધીમે લેવા ડુંગળી સોફાનું આપણે ચાલુ કરી દીધું છે ભાઈ. નાસ્તો હું કામે લાગી ગયો છું કારણ કે મારું તો ફેવરેટ કામ છે. તો અત્યારે તમે આ પ્રમાણે કામ ચાલુ થઈ ગયું છે. હવે આ બધી સોફાની જ છે આપણે. यहाँ पे हमारे अल्पेश कुमार ने खावा बेही ગયા છે. આ ગાંધી સાહેબ તો અમારે આજ હું કેમાં કામ કરે? અલ્પેશ ડુંગળી હારવામાં છે. રોપ હારવામાં. હવે હું આવી બપોરનો કા આપણે આવી જાય. અમે ચોપશું. તમારે તો હાથ સોલાઈ ગયા. મારે હાથ સોલાઈ ગયા. આમ જો ભાઈ આ હું સા લોહી નીકળ્યા. આંગળીઓ સોલાઈ ગયો કાયદેસર. બાકી તો ખાવામાં છે રોટલા, બટેટાનું શાક. બટેટાનું છે ને? હા, ઓકે. ભાઈ વિડિયો છે લેની તું. માર મમરા લીંબુ દેવા આવ્યા. હાલે લીંબુ આપી દો મમરો. તો ફેમિલી હવે બપોરના કામે ચડી ગયા છે ને. હવે અમે છે ને રોપ હારવામાં આવી ગયા છે. જો ભાઈ લુકડું આપણા હાથમાં છે. આ બધો રોપ છે ને આપણે પાથરવાનો છે. થોડોક ઓલી બાજુ છે. તો હવે અમે હું ને કિરણ છે ને રોપમાં વયા છે. તો હવે ભાઈ રોપ હારવાનું ચાલુ કરી દીધું. અમે અત્યારે બપોર સુધી ડુંગળી સોંપી ને બપોરના હવે અમારે છે ને રોપ હારવાનો છે. અમે રોપ હારવામાં વયા છે. દાડિયા બધા આપણે ઓલી સાઈડ કામ કરે છે. કા આમાં મજા આવે કે રોપ હારવામાં મજા આવે કે ડુંગળી સોફાની મજા આવે? ઘડીક આમાં હારીએ તો ખરા, પછી જોયું છે એવું છે. પછી આ ગાંહડીઓ હારી ને ઓલી સાઈડ પાથરવાની છે બધી બાજુ. મારું ફેવરેટ કામ છે ને ભાઈ ડુંગળી સોફવાનું. મને બધા કામ કરતા સૌથી બેસ્ટ હોય ને તો ડુંગળી સોફવાનું. ગાંહડીઓ હારવા આવ્યા ને મમરા ભરાઈ ગયા અમારા. આના કરતા સોફવામાં તો એ હારા હતા કા. એક અમે રાહુલ ને લઈ લીધો છે. 3 જણા ચા અમે ને હજી એક અમારે આતા આમ સાઈડમાં શું છે પાણી હારે છે ને એવું કામકાજ કરે. ઓલો ઢેકલો તમે મૂકી દીધો તો એ ઢેકલો અત્યારે મૂકી દીધો. હવે આ ઢેકલે વહી આવે છે. હવે આ બાજુનો ભાગ છે ને એ પેલા પાથરી દઈએ. આના કરતા સોફામાં હતા નહીં સારું હતું. અહીંયા આવીને તો મમરા ભરાઈ ગયા એવું છે. બાવલિયો હલવાઈ ગયો. મિત્રો હજી અત્યારે ઘરે ભેગા છે. હવે ને અમારા ઘરની હાલત તમને બતાવું તો. અમારા ઘરની હાલત
હજી એમનેમ જ છે, કાંઈ છું નથી. હજી ખડકી ને એવું બધું હજી આવી ગયું છે પણ હજી ફિટ નથી થઈ. ક્યાંથી કરાવવાનું છે? કડિયા મળતા નથી. એવું છે? કોણ આવવાનું છે? એવું છે? હવે કડિયા આવી જાય ને તો અમારે ખાલી ખડકી પેક થઈ જાય, અહીંયા વંડે આવી જાય એટલે પછી આ બધું પેક થઈ જાય. કૂતરાને છે ને બહુ ખબર આવે, સીધા ઘરમાં વહી આવે એટલા માટે. કા તો ફેમિલી, આજ છે બીજો દિવસ ને બીજા દિવસે ભાઈ છે ને મારું મકાનનું કેટલું કામ થઈ ગયું છે ને એ તમને બતાડું. કારણ કે આખો દિવસ કામકાજ કર્યું છે ને એટલે આખો દિવસ આપણે વ્લોગ નથી બનાવવા, પણ અત્યારે થોડોક વ્લોગ બનાવું છું ને અત્યારે ઘણું બધું કામ થઈ ગયું છે. તો એમાંથી એક આ દિવાલ આ બનાવી નાખ્યું છે પિલુર, પછી થોડુંક અહીંયા કામ કરી નાખ્યું છે અને એક પિલુર અહીંયા બનાવી નાખ્યું છે ને અહીંથી બધું હવે છે ને સેટિંગ કરી ને પતરા ફિટ કરવાના રહે ડાયરેક્ટ. આજ તો ન થાય કેમ કે આજનો દિવસ એને ઠરવા દેવું પડે, એટલે આજનો દિવસ તો એ એક દિવસ જવા દેવો પડે. પછી તો અહીંયા દિવાલનું આ છે ને આપણે આખી દિવાલ સણી નાખીને ખડકી મૂકી દીધી ને અહીંયા રહોડું બનાવવાનું છે, પણ એ હજી 1-2 દિવસમાં બનાવવાનું છે. અત્યારે આપણે આખો દિવસ આનું જ કામ કર્યું છે ને પિલુર બનાવવા છે, બસ એટલું કામ થયું છે. પછી રસોડાનું કામ ને બાથરૂમ ને એ બધું અહીંયા આવશે કામાં. ઓ માં, અમારે અત્યારમાંથી કામ ચાલુ કરી દીધું છે રાંધવાનું. આજ નવરા નતા ને એટલે નકર તો હજી વહેલા હતી. કા આમાં એવું હોય, મારા મમ્મીનું કાંઈ નક્કી ન હોય ભાઈ. રહોડું કેદી બનાવવાનું છે? એક દિવસ. બાથરૂમ બનાવવાનું છે એવું છે? અમારે રસોડું બાથરૂમ બધું હારો જ બનાવી નાખવાનું છે. આ બધું નીકળી જાય ને એટલે જગ્યા છે ને ભાઈ ખુલ્લી થઈ જાય. આ બધું હજી નીકળી જાય ને પછી, કેમ કે ત્યાં સુધી તો કંઈ થાય નહીં. આ બધું નીકળશે એટલે સાઈડમાં જગ્યા આપણી ખુલ્લી થઈ જાય ને આ સાઈડ આખી સાઈડ આ સાઈડ બધું રસોડું ને બાથરૂમ ને આ સાઈડ બનાવી નાખવાનું છે. એટલે આખો ભાગ છે ને ખાલી રહી જાય, કેમ કે અમારે ભાઈ હકડાઈ જ એટલી છે, હકડાઈનો પાર નથી. હું છું ખાસ તો પડવો જ નહીં, એ તો પડી જાય બહારથી. તો ભાઈ આ રીતનું છે બહારથી. આમાં ખાલી સાટ મારી દીધી છે એટલે કાંઈ પાણી ન લાગે એમ. બાકી તો પ્લાસ્ટર નથી કરવાનું. જે આ દિવાલ અહીંથી બાકી છે ને એ હજી પાડી નાખવાની છે. એ 18નો પાયો છે ને આ 9નો પાયો છે. આ પાણાની દિવાલ છે. શું કરવાનું છે અહીંયા? ઓલું દરવાજાનું આ કુશિયાનું કરવાનું છે. અહીંયા કરવાનું છે કે હાંધો તો હતો. ના કુશિયાનું આનું કરવાનું છે ભાઈ. આગળીઓ કહેવાય આપણી ભાષામાં તો. પેલા નો કર નાખાય વાંધો જ છે એમાં, કઈ વાંધો નહીં આવે. થોડી ક્યાં ગઈ? થોડી ક્યાં ગઈ? ક્યાં જોયા? થોડી ક્યાં છે? ક્યાં છે? અમે ફેમિલી કાલનો દિવસ આપણે છે ને કોરો વહી ગયો. કાલ આખો દિવસ વ્લોગ મૂકી ન હોય, બનાવેલો હતો ને તો એડિટિંગ ન થયો એવું છે ને. અત્યારે આ વ્લોગ તમે જોવો છો ને અત્યારે એડિટિંગ કરું ને અત્યારે તાત્કાલિક મૂકું છું. કારણ કે 2 દિવસથી ઘરનું કામ એક ધારું કર્યા છે ને ટાઈમ જ નથી મળતો. કડિયા હોય, કડિયા હારે આપણે પછી બેલા ને એવું બધું અંબાવવું પડે, એટલા માટેથી ટાઈમ મળતો નથી. એટલે વિડીયો બનતો નથી ને એડિટિંગ નથી થતો. ને આજ આ વિડીયો તમે અત્યારે જોવો છો ને એ 2 દિવસ બનાવેલો જ હતો. અત્યારે આ બીજા દિવસનો ભાગ ને આની પહેલાંનો ભાગ તમે જોયો ને એ તો ઉતારેલો જ વિડીયો હતો, પણ અત્યારે મતલબમાં ટાઈમ નથી એટલે ઘાય એડિટિંગ કરીને આજને આસપાસ આ વ્લોગ અત્યારે અપલોડ કરું છું. હવે બીજા વ્લોગમાં તમને છે ને અમારા ઘરની થોડી અપડેટ આપતો રહે કે હવે અમે રસોડું ક્યારે બનાવવાના છે, પછી આ બધું બેલા ને બધું હજી એક સાઈડ કરવાનું છે એ તમને બીજા વ્લોગમાં ખબર પડી જાય. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ.